વિરામ બાદ જોઈએ વધુ કેટલાક સમાચાર। અમદાવાદના નરોડા ખાતે આવેલી રાય યુનિવર્સિટીનો આજે પ્રથમ વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા। MBA, MCA, PGના કુલ 49 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાના આ અવસર પર પ્રથમ પદવીદાન સમારોહમાં તુર્કીના અને સ્પેનના રાજદૂત તેમજ તુર્કીશ ડિપ્લોમેટને ઓનરરી PhD પદવી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુજરાત મુક્સ નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। સમારોહમાં 7 વિદ્યાર્થીનીઓ અને 2 વિદ્યાર્થીને તેમની શાખા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું। ગુજરાત શિક્ષણના ક્ષેત્રમાં સરકાર વધુને વધુ ધ્યાન આપી રહી હોવા સાથે રાજ્યમાં એજ્યુકેશન હબ બનાવવા તરફ સરકારના તમામ પ્રયત્નો હોવાનું શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું। આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત તુર્કી અને સ્પેનના રાજદૂતો સાથેની વાતચીતમાં શિક્ષણ પ્રધાને આગામી સમયમાં ગુજરાતથી તુર્કીના ઇસ્તાંબુલમાં સીધી વિમાની શરૂ કરવા અંગે વિચારણા પણ કરી હતી। જ્યારે આગામી વાઇબ્રન્ટ સમિટ 2015માં વિદેશની આંશિક યુનિવર્સિટીઝ ગુજરાતમાં યુનિવર્સિટી સ્થાપવા માટે રસ દાખવતા પ્રપોઝલ કરી હોવાનું શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું। સ્પેનના રાજદૂત ગુસ્તાવો ડિએરેસ્ટેગીએ ભારત સાથેના સંબંધો તેમના દેશ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવવાની સાથે આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી। જ્યારે રાય યુનિવર્સિટીના ચાન્સેલરે તેમની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હેતુ સફળ થતો હોવાની લાગણી વ્યક્ત કરી હતી। ગુજરાતી તુર્કીની ફ્લાઇટ ડાયરેક્ટ થાય એટલા માટેના એમણે મારી સાથે થોડાક મંતવ્યો રજૂ કર્યા છે। હું આદરણીય મુખ્યમંત્રી સાથે બેસીને અહીંથી સીધી ફ્લાઇટ ગુજરાતથી ઇસ્તાંબુલ જાય એ પ્રમાણેની પણ ચર્ચાઓ થઈ। આ 2015માં પણ કેટલીક દરખાસ્તો અમારી પાસે છે અને એમાં પણ અમે MOU કરવા જઈ રહ્યા છીએ। The presence of Spanish companies is very important in India today. We are the 9th biggest investor in the country, and here in Gujarat we have some very important investments, Gamesa, Gestamp, Antolin and the Alonso Group. Very happy to be here and we'll come back many times. पहला कॉन्वोकेशन है राय यूनिवर्सिटी का। बहुत ही खुश हैं कि आज हमारे बच्चे जो हैं मास्टर्स बल्कि उनका वो ग्रेजुएट हो रहे हैं। उसमें से 9 लड़कियां हैं और 2 लड़के हैं, तो मेरे लिए खास कर बहुत खुशी की बात है कि जो हमने विमेन को पढ़ाने का एक जिम्मा लिया है वो हम उत्तरदायित्व एक निभा रहे हैं। और बहुत खुशी है कि इन लड़कियों ने, इनमें से कईयों ने गोल्ड मेडल जीते हैं, अपनी क्लास में अव्वल नंबर पर आई हैं। सो इट्स अ वेरी हैप्पी डे फॉर मी।